શું કરવા માટે? પાપને ધોવા માટે. તો કે કયા પાપ? જાણતા અજાણતા, ઈર્ષા, દ્વેષ, લોભ, મોહ, આવા અનેક પાપો છે. એનાથી મુક્તિ મેળવવા માટે ગંગાના દ્વારે આપણે આવીએ છીએ. કે જે પાપમાંથી આપણે એવું વિચારીએ કે ગંગાના કિનારે આવી સ્નાન કરીએ એટલે આપણા પાપ ધોવાઈ જાય. આવું કેટલાના મનમાં છે? આપણે ગંગાના દ્વાર ઉપર આવીએ ને આપણા પાપ ધોવાઈ જાય એવો મનમાં ભાવ અને મનમાં વિચાર કેટલાની અંદર છે? આંગળી ઊંચી કરો. સાચું બોલજો. અહીંયા કહેવાય છે અન્ન ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ અને તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. 7 દિવસ 10 દિવસ આપણે રહીએ ને તો એક મનમાં ગાંઠ રાખજો કે આપણે અહીંયા ગંગાના કિનારે સ્નાન દ્વારા, જપ દ્વારા, દાન દ્વારા, યજ્ઞ દ્વારા, પૂજા દ્વારા, તપ દ્વારા, ભાવ દ્વારા, આપણી શ્રદ્ધા દ્વારા, આપણી ભક્તિ દ્વારા જે કંઈ કરીએ છીએ એના માટે પુણ્ય કમાઈએ છીએ. સંસાર મેં આપણા ઘર પરિવારમાં રહીને જે કર્મ કર્યા છે એના દ્વારા માનસિકથી લઈ અને શારીરિક પણ અનેક પાપોથી મુક્તિ મેળવવા માટે આટલા બધા પુણ્ય કરવાના રસ્તા છે આપણી પાસે. અને એટલે આપણે ગંગાના કિનારે આવ્યા છે. અને જે કંઈ એ પાપ કરીએ છીએ એને ધોવા માટે આપણે અહીંયા આવીએ છીએ. એ પાકી વાત છે કે તમારા હૃદયમાં ભાવ અને શ્રદ્ધા હશે તો એ પાપ ધોવાશે, એ વાત નક્કી છે. પણ એની સાથે સાથે આપણા હૃદયમાં ભાવ છે કે પાપ ધોવાય, વાત બરાબર. જે સંસારમાં રહીને કરેલા કર્મના પાપ ધોવા માટે આપણે ગંગાના કિનારે આવીએ છીએ, બરાબર છે. પણ ગંગાના કિનારે સ્નાન કરી 10 દિવસ, 15 દિવસ, 20 દિવસ કે મહિનો, જેટલા દિવસ આપણે ગમે ત્યારે હરિદ્વાર આવીએ તો એ પાપથી મુક્તિ મેળવવા આપણે ગંગામાં સ્નાન કરીને આપણે જઈએ છીએ, બરાબર છે. પણ અહીંથી ગયા પછી જે પાપ થાય એનું શું? એનો મતલબ એવો થાય કે ફરીને પાછા 12 મહિને 6 મહિને ફરીને પાછો આંટો મારવો પડે ને पाप ने धोवा माटे. हमारे जीवन में अनेक बार पाप होते हैं और उस पाप को धोने के लिए गंगा के द्वार हम आते हैं. पर गंगा के द्वार आकर जो पाप करते वो कहां जाएंगे? હું તમે ગંગાના દ્વારે તો પાપ ધોવા માટે આવીએ છીએ અને ધોવાઈ જાય, પણ અહીંયા આવીને પાપ થાય. પંખો બરાબર ચાલતો નથી, હવા ઠંડી આવતી નથી, પાણી બહુ ડોળું છે, ખાવામાં મીઠું ઓછું છે, ગાડલા બરાબર છે નહીં, ભીડ બહુ છે, જે આવે એ ભટકાઈને જાય છે, હાલતા આવડતું નથી કોઈને, બહુ ભાવ છે, બહુ પૈસા છે, વસ્તુ લેવા જઈએ તો ભાવ ઓછો નથી કરતા. આ બધા વિચારિક પાપો થાય છે. બીજા નંબરમાં આમને હારો રૂમ, મને હારો રૂમ નહીં. આમને માળા સારી મળી ગઈ, મને સારી ના મળી.
આ લોટી લઈને આયા, હું લોટી વગર આવી. અને આજ પહેલો દિવસ છે એટલે જોવે ઘણા માળા ફેરવતા હોય એટલે પાછળ વાળા અમુક વાર વિચારે કે આ માળા લઈને અમે લઈને આવ્યા તો સારું હતું. આ માનસિક પાપ છે. આપણે મનથી વિચાર કરીએ છીએ, કારણ કે પાપ થવાના બે દ્વાર છે, એક આંખ અને કાન. આ બંને કરતા વધારે જો વધારે પાપ આપણાથી થતા હોય તો મનથી થાય છે. મનની ગતિ એટલી બધી વિશાળ છે ને, એની એટલી બધી સ્પીડ છે, એની ઝડપ છે કે આપણે આંબી ના શકીએ. મનમાં એક ગાંઠ વાળજો કે ઘરેથી આવી અને અહીં સુધી આવ્યા છીએ તો ચોક્કસ પાપ ધોવાશે, વાત નિશ્ચિત છે. પણ એ વસ્તુ યાદ રાખજો, ઘરમાં રહીને સંસારમાં રહીને ગંગાના કિનારે આવી અને સંસારના પાપ ધોવાઈ જશે, પણ અહીંયા આગળ આવીને જે પાપ કરશો ને ક્યાંય નહીં ધોવાય. કારણ કે શ્લોકમાં કહ્યું છે શાસ્ત્રમાં કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. સંસારમાં, ઘરમાં, પરિવારમાં, કુટુંબમાં, સમાજમાં કરેલા પાપની મુક્તિ અહીંયા આવીને મળશે. પણ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. કોઈ પણ તીર્થ સ્થળમાં તમે જશો અને ત્યાં પાપ જે થશે એનો વજ્ર સમાન ફળ છે, એનું વજ્ર સમાન પાપ છે, એનું કોઈ નિશ્ચિતપણે પ્રાયશ્ચિત છે નહીં.